હે મારા મેરું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો આજે અમે જઈ રહ્યા છીએ રણુજા. તો વચમાં પહોંચ્યા છીએ અને આ ટોલ ટેક્સી આવી ગયો છે વચ્ચે. તો આપણે જમવા ઉભા રહ્યા હતા. તો હવે રણુજા પહોંચવા આવ્યા છીએ, ભારતમાલા હાઈવે ઉપર છીએ. તો તમે વ્લોગમાં બનાવી રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી નાખો. અમારા વિડીયો રોજ અવનવા આવતા રહે છે, તમે જોવાનું ભૂલતા નહીં. જો જેસલમેર હવે આપણે નેચે જવાનું છે કારણ કે ઉપર જેસલમેર છે. હવે હાઈવે પતી જવા આવ્યો છે તો મળીએ. ચલો આપણે રણુજા આવી ગયા છીએ. પ્રસાદી લઈ લઈએ રામાપીરની પ્રસાદી લઈને આપણે હવે દર્શન તરફ નીકળવાનું છે. રામાપીરના દર્શન કરવા માટે આ જો ખુશી છે. અને ચાલો આપણે અંદર જઈએ કે પ્રસાદીમાં શું શું છે. તો ઘોડા જો ખાલી બાકી છે ને બનાવેલા ઘોડા. આ જય છે, આ મારે પંકજજી છે અને મારા મોમો છે. તો આ વ્લોગ કેવો લાગે તમે જરૂરથી જણાવજો. પ્રસાદી ચાલુ છે હાલવાની. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. આપણે રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ. શેઠ આપણે થારાથી આવ્યા છીએ. ચાલો નીકળી પડ્યા છીએ આપણે રામાપીરના દર્શન કરવા માટે. આ છે રસ્તો જવાનો. જો એક બીજા વ્લોગર પણ હંગાત છે, એ મારા મામા થાય છે. તમે વ્લોગમાં બનાવી લેજો. જય છે જય. લપકારા મારે છે ને બાકી લાઇટો હજુ સવારમાં એટલે ટ્રાફિક નહીં એટલી બધી. આપણે વહેલા 6 વાગે પહોંચી ગયા છીએ. ટ્રાફિક નહીં એટલી બધી, એટલે દર્શન કરવાની મજા આવી જશે. બહુ ભીડમાં ઊભું નહીં રહેવું પડે. પહોંચવા આવ્યા છીએ આપણે. ચલો લાઈનમાં જતા રહીએ. આપણે લાઈનમાં થઈ ગયા છીએ રામાપીરના ચરણોમાં જવા માટે. આ સાયલ છે. બ્લોગમાં બનાવી દેજો. હજુ તમને ઘણું બધું બતાવવાનું બાકી છે. તો આપણે હવે લાઈનમાં હું નીચે પાછળથી લટક મટક થતા જઈ રહ્યા છીએ. તમે જોજો હો અમને. તમને મંદિરના બહુ રામાપીરના દર્શન કરાવીએ. સાયલ સ્માઇલ આપે છે. જુઓ તમે મારા હું તાકી રહી છે. રાજસ્થાનમાં બાકી મોજ અલગ છે. ખાસ કરીને તો આપણે ગુજરાતના પાર્કિંગ ગાડીઓ એનું જોવા મળે છે. રામદેવ દુકાનો બાકી ઘણી બધી દુકાનો છે. તો આપણે ગેટે આવી ચૂક્યા છીએ. હવે આપણને નીચે અંદર જવા માટેનો રસ્તો. તો ફાઇનલી આપણે અંદર તરફ પગ મૂકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે બહારથી રામાપીરને આશીર્વાદ લઈ લઈએ. બેલ પણ દબાવી દીધો. ચલો અંદર. અહીંયા તો બહુ બધું ટ્રાફિક હતું. અમારી લાઈન પણ ફટાફટ સૌથી પહેલાં ચાલવા માંડી. જુઓ આટલે છેક છે મંદિર. હજી આપણે બહાર છે 10 કૌ સેટા ઊભા છીએ મંદિરથી. જો આપણે પણ ટ્રાફિકમાં આવી ગયા છીએ. તો થોડા આગળ વધીએ. આ છે એલઈડીમાં પણ બહુ બધી સુવિધા. 2 એલઈડીઓ છે, એક આ સાઈડ છે ને એક આ બાજુ છે. તો તમે જો ખાલી હું કેટલો હેન્ડસમ લાગુ છું, બધા મને જ જોવે છે. કે નહીં છે ને? તો આપણે લાઈન ફ્રી કરેલી. તો હવે આપણે ટૂંક સમયમાં રામાપીરના દર્શન કરાવી દઈએ. તો તમે વ્લોગમાં બનાવી રહેજો. નીકળતા તો નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે અમારા નવા વ્લોગ રોજ નવા વ્લોગ આવતા રહેશે. તમે જોવાનું તો ભૂલશો જ નહીં. તો ફાઇનલી આપણે પહોંચવા મંદિર તરફ. મંદિર નજીક જો પાછળ વ્લોગર પણ બનાવવાનું ચાલુ જ છે વ્લોગ. તો મંદિર જોડે આપણે પહોંચવા આવ્યા છીએ. વળી એલઈડીમાં ઝૂમ કરી લઈએ અંદર શું એટલે છે. અંદર મંદિર છે. રામદેવ પીર સદા સહાય તે. મજૂરીએ મેણું ના હોય કોમ થઈને રમો આપે. હું મહેનત કરું રૂપિયા રમો કરી આવે. આપણે હજુ રામાપીરના દર્શન કરી લીધા શાંતિથી. તો આવી ગયા છે આપણે બહાર તરફ. તમે જોઈ શકો છો. તમે જુઓ ખાલી આ બહાર ટ્રાફિક દરિયાની. બાકી અહીંયા બેટ ઉપર તો ફરવાની મજા જ અલગ આવે છે. આપણને બીક લાગે છે કારણ કે સવારમાં ઠંડી બહુ પડે છે અહીંયા. જો સાયલ રમેરી છે. આપણે પાછળના ભાગમાં આવી ગયા છે જ્યાં બધા પથ્થરથી મહેલ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે જો પથ્થરથી તમારે જેટલો મહેલ બને એટલું તમારે ઘરે વસે છે. અને આ જો આ વ્લોગર સામે ને સામે હોય છે. એ પણ મારી જેમ વ્લોગ શૂટ કરે છે. અમે 2 વ્લોગર છીએ.
હોવા જ ને. તો આપણે પોકરણમાં પહોંચી ગયા ડાયરેક્ટ જ. તો આપણે પોકરણમાં આવી ગયા છીએ. હવે ચલો અંદર. પોકરણમાં બાકી કિલ્લા જોવાની મજા આવે છે, તમને બતાવીએ બધું. પોકરણમાં આપણે ટૂંક સમયમાં અંદર જઈ રહ્યા છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ આનંદ થશે અને અમારી ઉત્તેજના વધશે. જો બાકી લાલ કિલ્લા છે અહીંયા. તો ફોટોશૂટ પણ હવે આટલે આવીને આપણે ટિકિટ આપી લઈએ. તો ચલો અંદર આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ. આપણે ગિમ્બલથી શૂટ કરીએ છીએ. હવે હેન્ડનો ઉપયોગ નહીં કરતા. ગિમ્બલ લાવ્યા છીએ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે. એટલે કે ગિમ્બલથી જ આપણે શૂટિંગ કરીએ છીએ. હવે ગિમ્બલ તો શૂટ કરવાની મજા આવે છે ગિમ્બલથી. જો ખાલી કેમેરા ખોટ ફરે ને સાહેબ, રાઉન્ડ તો હે ને ઉપર નીચે કેમેરા ખોટ શૂટ કરે ફીલ થાય છે આપણને ગિમ્બલથી. તો જયની આવી ગયા છીએ અંદર. જય શૂટ કરશે. હવે આપણે તો સાઈડમાં ઊભા છીએ. વ્લોગમાં બન્યા રહેજો. પોકરણનું હજુ તમને અંદરનું બધું બતાવીએ, તમે જોવાનું ભૂલતા નહીં. તો એક સારી કોમેન્ટ કરી નાખજો ચહેરામાં ધણી. હવે આપણે ચાલીએ છીએ અંદર જવા માટે. હું એમને ખાલી વિડીયો બનાવતો હોય ફોટો પાડો. મારે ખાલી એનો ફોર્મ રાખવાનું. હું તો કેમેરા
બોમ્બ બોમ્બ કાતણી આ શું હતું એવું આવતો રે ઉપર આવતો રે ના લે કઈ કેમેરા ચાલુ છે આપણે તો આપણે સુંઢાજી તરફ નીકળી ગયા છીએ ને વચમાં ટ્રેનમાં આવે છે એટલે રેલ ફાટક બંધ કર્યો છે રસ્તો બંધ કરી નાખ્યો છે તો ટ્રેન તમને બતાવી સાયલ ને ટ્રેન જેવો ઉતર્યા છુક છુક ગાડી ટ્રેન આવી ગઈ ટ્રેન નીકળે એટલે તરત આપણે સુંઢાજી તરફ નીકળવાનું છે તો આપણે બીજો બ્લોગ સુંઢાજીનો આવશે તો તમે બ્લોગમાં બને રહેજો ને બીજો પાર્ટ 2 જોવાનું ભૂલતા જ નહીં અને છેલ્લે કહી દીધું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ